જય સ્વામિનારાયણ. સંસારના આ ખીલ્લા બગીચાની અંદર પરમાત્માએ સર્જન કરેલી આ કુદરતની રચનામાં જે માનવ સર્જન, એ માનવ સર્જનમાં પણ જેટલા વ્યક્તિઓ એ મનુષ્યના જન્મને પામ્યા છે એ બધાના સ્વભાવો અલગ અલગ. એક કુટુંબ પરિવારની અંદર રહેતા હોય, એક માતાના 2 કે 3 બાળકો હોય તો એના પણ સ્વભાવ અલગ હોય. ઘણીવાર 2 વ્યક્તિઓ, 2 ભાઈઓ હોય, 2 બહેનો હોય, દેરાણી જેઠાણી હોય, બાપ દીકરો હોય, એના વિચારો એક થતા હોય, પણ બધી જ જગ્યાએ વિચારો એક થાય એવું બહુ ઓછું જોવા મળે. અમુક બાબતમાં વિચારો એક હોય તો અમુક બાબતમાં પાછા બંનેના વિચારો વિરુદ્ધ હોય. એક કહેશે કે આમ કરવું છે તો બીજા કહેશે કે નહીં આમ કરવું છે. તો એવું આ માણસનું જીવન. તો અલગ અલગ સ્વભાવ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓ એની રહેણી કહેણી, એનું જમવું, ખાવું, પીવું, વ્યવહાર, વર્તન, એ જેવો પોતાનો સ્વભાવ એ પ્રમાણે હોય છે. અને એટલે નથી આપણે કહેતા કે કાંઈ જ ન હોય તો અભાવ નડે છે, કે સામાન્ય પરિસ્થિતિ હોય અને આ મોંઘવારીનો જમાનો, એમાંય ખાસ મંદી કે તેજી આવવાનું નામ લેતી નથી. આવી વિકટ પરિસ્થિતિમાં કંઈક વસ્તુ લાવી હોય અથવા તો ઘરના આંગણે એવા પ્રસંગો, લગ્ન પ્રસંગ આદિ અમુક માંગલિક પ્રસંગો આવતા હોય ને તમારા તેજીમાં મોટા મોટા કરેલા વ્યવહારો એ જ્યારે ચૂકવવાના આવે ત્યારે અતિ આકરું પડે. ત્યારે એમ થાય કાંઈ નથી તો અભાવ નડે છે નહીં ઘરમાં. અને બધું હોય તો સ્વભાવ નડે છે. સરસ મજાની ગાડીઓ, બંગલા, સંપત્તિ, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, એમાં કોઈ વ્યક્તિ હા ના કરતી ન હોય. ત્યારે એવા મગજ હોય, એવા વિચિત્ર સ્વભાવ હોય કે ન તો પોતે શાંતિ લે કે ન બીજાને લેવા દે. અને એમાં પણ ખાસ કોઈક આવડતવાળી વ્યક્તિ હોય પરિવારની અંદર, બધા લોકો એને પૂછીને કામ કરતા હોય. અને અમુક વ્યક્તિ એ જ પરિવારમાં એવી હોય કે જેને પચતું ન હોય. એને એમ થાય કે મને કેમ કોઈ પૂછતું નથી ને એને કેમ પૂછીને કામ કરે છે. પણ ઘરમાં કાંઈ હાલે એવું હોય નહીં એટલે પછી પાડોશીને ઘરે જશે, પોતાના પિયરમાં જશે, પોતાની બેનપણીઓ હોય ત્યાં જશે અને ગમે તેમ બોલશે. પછી દેરાણી હોય, જેઠાણી હોય, જેઠાણી હોય કે દેરાણી હોય કે મારી ઘરમાં કોઈને કિંમત જ નથી, ફલાણીનું જ કીધું બધા કરે છે ને આનું જ કહ્યું બધા કરે છે. પણ યાદ રાખો કે જે બોલે એનું મોઢું ગંધાય. આપણી કહેવત જ છે જૂની. અને કેટલી સચોટ. પહેલાના જે વડીલો, ઘરડાઓ એ ભણેલા નહોતા પણ ગણેલા બહુ હતા. અને આજે એની એક એક કહેવત ઉપર કદાચ કોઈ સારામાં સારો કથાકાર હોય ને, સારામાં સારા કથાકાર એ એક દિવસ નહીં 5 દિવસ સુધી કથા કરી શકે. આવી કહેવતો આપણી ગુજરાતી છે. બોલે એનું મોઢું ગંધાય, આ સામાન્ય કહેવત એ એક જ જો જીવનની અંદર વણી નાખવામાં આવે ને તો ઘરમાંથી ક નામનો શબ્દ, કંકાસ, કલહ, કલેશ, ક્રોધ, આ બધું નીકળી જાય. વ્યક્તિ એટલું નક્કી કરી લે કે મારા વિરુદ્ધમાં બોલે છે, ભલે બોલે. કેટલો ફાયદો. અને જે કાંઈ ઘટમાળ બને છે એ બોલવાથી જ બને છે. જો વાણી મીઠી હોય ને તો ભલભલો માણસ હોય ને એને નમાવી દે. પણ જો જીભમાં કડવાશ હોય ને તો ક્યારેક કે છે ને બોલે જીભ પણ 32 ની વચ્ચે રહેનારી છે ને
એ 32 ને બહાર કઢાવી નાખે ને પોતે ચૂપચાપ બેસી જાય. અને ક્યાંય સાંભળ્યું કે તમે જોજો કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણી અવસ્થાઓ એ બદલાતી જાય. એક દિવસ નાનું એવું બાળક હોય, જન્મ જ થયો હોય, એ બાળકને રોજે રોજે આજ સુધી વૈજ્ઞાનિક તમે લાવો, જન્મ દેનારી માં એ ક્યારેય એમ પ્રમાણ આપી શકશે કે આટલા દિવસે મારા બાળક એનું કદ આટલું વધ્યું? એ બાળક મોટું થઈ જાય ને તરત જ એમ કહેશું કે આ તો મોટો થઈ ગયો. પણ આજ સુધી એનું કોઈ પ્રમાણ ખરું કે 10 દિવસની અંદર એ 1 ઇંચ મોટો થયો કે આટલું થયું કે આટલું થયું? કાંઈ પ્રમાણ ખરું? કોઈ પણ અન્ય કામ દાખલા તરીકે તમે કરતા હો તો કારીગરને તેમ બતાવો કે આ સાંજ સુધીમાં તમે કેટલું કામ કરશો, તો એમ કહેશે કે આનાથી આટલું, આથી આટલું, અને એમ પણ કહેશે કે શક્ય થાય તો, નહીતર નહીં થાય. પણ કુદરતનું ક્રમ, માનવનું સર્જન, એમાં ક્યારેય તમે બાળક મોટું થાય એનો આંક કરી માપી શકતા નથી. એ જ બાળક રમતું ભમતું થઈ જાય, ગલીમાં રમતું હોય તો કોઈ વ્યક્તિ એમ કહે છે કે લ્યો તમારો છોકરો આટલો મોટો થઈ ગયો, તમારી દીકરી આટલી મોટી થઈ ગઈ. એ યુવાન થશે, લગ્ન પછી એની ઉતરતી અવસ્થા થાય, જ્યારે વૃદ્ધપણા તરફ જાય ત્યારે, એમાં 50 વર્ષ પછી, તો તમે વિચારો કે 25 વર્ષના તમે હો અને તમારી જે સ્કિન હોય, તમારું શરીર, તમારી મોઢા ઉપરની જે સુંદરતા, તમારા હાથની જે નમણાશ, આંખોની નમણાશ, એ એવી ને એવી રહેશે. ગમે એટલા પાર્લરમાં તમે ન જાઓ. પણ 25 વર્ષે જે યુવાની હોય એ 50 વર્ષે એવો ને એવો ચહેરો તમારો રહેતો નથી. કેમ? તો કે કરચલીઓ પડી જાય, ચામડી કાળી થઈ જાય, ગમે તે રીતે. તો મારું કહેવાનું કે શરીરના બધા જ અંગોમાં પરિવર્તન આવી શકે છે, પણ જીભમાં ક્યારે આવ્યું? જીભને 50 વર્ષ લાગુ પડ્યા? આંખને લાગુ પડે, કાનને લાગુ પડે, દાંતને લાગુ પડે, હાથને, પગને, પેટની અંદર રહેલા કિડની આદિ અવયવો, હૃદય, બધાને નિયમ વૃદ્ધપણાનું લાગુ પડે, પણ જીભને લાગુ પડતું નથી. હા, પેરાલિસિસ થઈ જાય અને પછી બોલવામાં તકલીફ થાય તો વાત જુદી છે. અને સામાન્ય રીતે આપણે કાયમ કહેતા હોઈએ કે કંઈક તમે ઘીના પદાર્થવાળું કે વધારે તેલવાળું કંઈક જમાવો તો હાથને સાફ કરવા માટે તમારે સાબુ પાવડરની જરૂર પડશે. પણ એ તો જીભે જમી ગઈ હતી. તો આજ સુધી ગમે તેવું તમે મિષ્ટાન જમ્યા હો, હવે તો કોઈ ઘી પીતા નથી. પહેલાં તો એવો સમય હતો કે લગ્ન પ્રસંગ હોય ત્યારે કન્યા પક્ષે જાન લઈને જાય તો સામાસામી ઘી પાવામાં આવે. તો જીભ ચીકણી થઈ ક્યારે? એ ઈશ્વરે એમાં રસાયણ કેવું મૂક્યું હશે કે જીભ ક્યારે ચીકણી થતી નથી, એને કોઈ વસ્તુની જરૂર પડતી નથી, પણ કામ કેવું કરે. તો પરમાત્માએ જ્યારે જીભ આપી છે ને, યાદ રાખો કે જે જીભ દ્વારા તમે કોઈને કઠોર વચન કહો અને કોઈને મીઠા વેણ કહો, કઠોર વચન કહેશો તો એ જ જીભ એ તમને કર્મના અધિકારી બનાવી દેશે, અને મીઠા વેણ કહેશો તો એ જ જીભ તમારું ભાગ્ય કઠોર હશે ને તો એને બદલાવી દેશે. અને એટલે એમ કહેવાય કે શરીરમાં કાંઈ પણ ઘા લાગ્યો હોય ને તો અમુક દિવસે રૂજાય, એને પાટાપિંડી થાય, એની ડૉક્ટરો જવાબદારી લે કે આ ઊંડો ઘા છે તો મહિનો વાર લાગશે, એને ડ્રેસિંગ કરવું પડશે, પાટાપિંડી કરવું પડશે. પણ જીભથી જે ઘા લાગે ને એની કોઈ પાટાપિંડી થતી નથી, એ ઘા ક્યારેય રૂજાતો નથી. એ સમય આવે ને ત્યારે તરત અંતરની અંદર આપણને એમ ઢંઢોળીને કે આને મને આમ વેણ કીધું તું. તમે ગમે એટલી કોશિશ ન કરો એને ભૂલવાની, પણ જીવનની અંદર અમુક એવા ઘા એવા લાગ્યા હોય ને, એમાંય ખાસ તમે નિર્દોષ હો
અને કોઈ વ્યક્તિએ તમને નિર્દોષતા ઉપર આક્ષેપના ઘા નાખ્યા હોય, એના વેણ કીધા હોય, અને એ ઘા જ્યારે લાગે અને વર્ષો વહી જાય પણ એ શબ્દ તમારા કાનની સાથે અથડાયા જ કરશે. અર્ધરાત્રિના સુમારે તમને યાદ આવે ને તો આંખમાંથી આંસુ જશે કે મેં એના માટે કેટલું કર્યું ને એને મને આવું કીધું. તો આ છે કે કોઈ વ્યક્તિને કોઈ આપણને સારા કે સારા ન કે એનો કોઈ મતલબ નથી, પણ એક જ સૂત્ર કે કોઈ આપણું સારું બોલે તોય સાંભળવું નથી અને ખરાબ બોલે તો સાંભળવું નથી. સારું બોલે ને સાંભળીએ તો વળી અભિમાનનો દોટ જાગે કે આ બધા મારા વખાણ કરે છે તો હકીકતમાં હું આવી ડાય છું. અને ખરાબ કોઈ બોલે તો કહે છે કે મારામાં દેખાતું હશે પણ મને નથી દેખાતું. અમે જ્યારે માનકુવા પૂજ્ય નાનબાઈ ફઈ માનકુવા જ્યારે રોકાવા માટે જઈએ ત્યારે ઘણીવાર અમને બાઈ એમ પ્રશ્ન કરે, કેમ કે સંત જીવનની અંદર સંસારીના જીવન કરતાં પણ વડીલોની રોકટોક હોવી જોઈએ તો જ સંત સાચો ઘડવૈયો બને. જેમ મૂર્તિને શિલ્પી ટાંકણ મારીને સહન કરે ત્યારે આપણે હાથ જોડી અને એક અનિમેષ દ્રષ્ટિએ દર્શન કરીએ એવી નયનરમ્ય મૂર્તિ બને છે. એક સાચા સંત બનવા માટે અને એક સાચા સંત એ ઘડવૈયાની જરૂર છે. તો ક્યારેક બાઈ એવો પ્રશ્ન કરે કે તમને બેન ખીજાય ત્યારે મનની અંદર કઈ સંકલ્પ વિકલ્પ થાય અભાવ અવગુણનો? એમ હવે આ તો બધું કેવું હોય કે સત્સંગમાં નવા નવા આવ્યા હોઈએ અને સંપ્રદાય ધર્મ બાબતે અહીંયા તો જમવા મોઢામાં કોળીઓ મૂકવાથી માંડીને બધું શીખવાનું હોય, કઈ રીતે જમવું, કઈ રીતે સૂવું, જાગવું, બધી દિનચર્યા. તો એટલી બધી ખબર પણ પડતી ન હોય અને સંતના માટે તો કોઈની હાડી બાર નહીં. અને બેનનું જીવન એવું હતું કે જેને બીજા ગુણાતીતાનંદ સ્વામી કહી દો કે શ્રીમંત હોય કે રંક હોય પણ સત્ય કહી દેવું, કોઈની સામે લલો ચપો નહીં. ત્યારે સહેજ અમે આમ ક્ષોભ પામીએ કે શું કેવું બાઈને, કે ક્યારેક ક્યારેક અમને એમ થાય કે બેન ખીજાય છે. તો ત્યારે અમને એક એને સૂત્ર શીખવાડેલું કે આ સૂત્ર તમે જિંદગીમાં વણી રાખશો ને તો ક્યારેય તમારી પ્રગતિમાં છે ને ઉણપ નહીં આવે. અને મોટાનો જો અવગુણ આવી ગયો તો માની લો કે તમે પડી ગયા. મોક્ષના માર્ગની અંદર મોટામાં મોટું જો કોઈ બમ્પ હોય તમને અટકાવવાની અને પાડનાર તો એ સંત મહાપુરુષનો અભાવ અને અવગુણ છે. અને એમાં પણ સાચા સંતનો અભાવ અવગુણ તો ક્યારેય લેવો જ નહીં. તો એના માટે અમને સૂત્ર આપ્યું કે ક્યારેય પણ તમને વગર વાંકે વઢે ખીજાય, હકીકતમાં તમે નિર્દોષ હો છતાં પણ તમને ખીજાય ત્યારે તમારે મનને એટલું જ કહેવાનું કે મારી ભૂલ હોય ને તો જ મને બેન ખીજાય, નેતર ખીજાય નહીં. હું કાંઈ એનો દુશ્મન નથી તો મને વગર વાંકે ખીજાય. હું એનો શિષ્ય છું. અને શિષ્ય એટલે જેમ સંસારીને મા બાપને દીકરાને દીકરીઓ જેમ પોતાના હોય એમ ગુરુને શિષ્ય પોતાના જોઈને કોઈ ગુરુને પોતાનો શિષ્ય દવલો હોતો નથી. અને શાસ્ત્રની દ્રષ્ટિએ એ જ ખરો ગુરુ થઈ શકે કે જે ખરો શિષ્ય બન્યો હોય. તો ત્યારે એમ વિચાર કરવો કે મને મારી ભૂલ દેખાતી નથી પણ મારા ગુરુને મારી ભૂલ દેખાય છે, એટલે 100% સત્ય જ કહેતા હોય એની હામાં હા પાડી દેવાની. અનીતિના અને અત્યાચારના માર્ગે દોરનાર હોય તો મહારાજે એનો નિષેધ કરવાની ના પાડી છે. પણ પંચ વર્તમાન સંબંધી આજ્ઞા પળાવવાની અંદર ચાહે એટલી કુરબાની આપવી પડે અને એ કુરબાની જે શિષ્ય આપે એ શિષ્ય સાચા સંતની પદવીને પામી જાય છે. એટલે કહેવાનું કે એક જ જીભ દ્વારા બધું કરવામાં આવે છે. એ સારું પણ બોલવામાં આવે છે અને નરસું પણ બોલવામાં આવે છે. એ જ જીભ પરમાત્માના કથા વાર્તાના ગુણ સંભળાવી અને હજારો જીવાત્મા એનું કલ્યાણ પણ કરાવી શકે છે. અને એની એ જ જીભ કોઈ કુસંસ્કારી માણસ જેને મનુષ્યનો જન્મ મળ્યો છે તો એની જીભ છે એ કેટલાય પરમાત્માના રાહ પર ચાલેલા અને પાછા પાડનારી પણ છે.
માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે ઘસાતું બોલે ત્યારે ક્ષોભ બિલકુલ મનની અંદર લાવવો જ નહીં. અને ત્યારે એમ માનવું કે ન બોલ્યામાં 9 ગુણ. મૌન વસ્તુ છે ને મોટામાં મોટી શક્તિ છે. અમુક સમયે મૌન અપનાવવામાં જ આપણી મુક્તિ છે એમ માનવું. કંઈક બોલીએ ત્યારે એમ કે ફલાણી ત્યારે કંઈક બોલી હતી. એટલે જ્યારે આવો માણસનો જન્મ મળ્યો છે ત્યારે બોલવા જેવું તો એક હરિરામ નામ છે. જેમ મીરાબાઈ કહેતા હતા કે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. એ આપણને નહોતા કહેતા, એ એના મનને ઉપદેશ દેતા હતા. અને આજે હજારો વર્ષ પછી પણ આપણે એની ગાથાઓ ગાઈએ છીએ ને કીર્તન ગાઈએ છીએ ને એનું મન તો જન્મતાની સાથે જ ગીરધર ગીરધર બોલતું હતું. પણ મને ને તમને ઉપદેશ દેવા માટે કે તમારા મનને આ રીતે તમે મારી અને પરમાત્માના સ્વરૂપની અંદર જોડી દો. તો આવો પવિત્ર ભરતભૂમિ જેવો દેશ, એમાં જ્યારે માણસનો જન્મ મળ્યો છે ત્યારે પરમાત્માને પામવા માટે સારું બોલીએ, સારું જીવન જીવીએ અને સમાજની અંદર સારા બનીએ, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.